સ્ટુડન્ટ્સ, જુઓ આપણે આગળ જોઈએ તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઇક્વેશન વિચ ડુ નોટ કન્ટેન વાય ડાયરેક્ટલીના એક્ઝામ્પલ જોયા હતા. થોડા બીજા એક્ઝામ્પલ્સ જો તમારે આની અંદર કરવા હોય તો આ રીતના એક્ઝામ્પલ્સ અહીંયા આપેલા છે. 4 એક્ઝામ્પલ્સ આપેલા છે. આની અંદર પણ તમે જોઈ શકો છો કે કોઈ પણ જગ્યાએ વાય ડાયરેક્ટ કન્ટેન્ટ છે નહીં. પહેલામાં જોઈએ તો 4x/2 -1 -2x/1 e⁻x/2 બરાબર છે, વાય નથી. બીજામાં પણ વાય નથી, ત્રીજામાં પણ વાય નથી. y1 છે, y2 છે, અને ડેરિવેટિવ છે, x પણ છે, બધું જ છે, પણ વાય ડાયરેક્ટલી કન્ટેન્ટ કરેલા નથી. ઓકે, તો આ રીતનું ઇક્વેશન આપણને આપેલું છે. આને સોલ્વ કરવાની મેથડ આપણે જોઈ ગયા. હવે ઇક્વેશન ધેટ ડુ નોટ કન્ટેન એક્સ ડાયરેક્ટલી, આપણે એવા ઇક્વેશન સોલ્વ કરવાના છે જેની અંદર એક્સ ડાયરેક્ટલી હોય નહીં. જો પહેલી મેથડ હતી જેની અંદર yn = fx હતા, બરાબર છે. બીજાની અંદર yની 2 પાવર સુધીના જ ડિફરન્સિએશન y2 = f ઓફ y. ત્રીજાની અંદર વિચ ડુ નોટ કન્ટેન વાય ડાયરેક્ટલી, અને ચોથી મેથડ છે ઇક્વેશન ધેટ ડુ નોટ કન્ટેન એક્સ ડાયરેક્ટલી. તો સચ ઇક્વેશન ઓફ ધ ફોર્મ f yની n -1 અપ ટુ y1 y = 0. બરાબર છે. ઇક્વેશનમાં y હશે, y1 હશે, y2 હશે, y3 હશે, yn-1 અને yn સુધીના એલિમેન્ટ હશે, પણ x હશે નહીં. બરાબર છે. તો આની અંદર શું કરવાનું છે, એ જ રીતે ફરીથી સ્મોલેસ્ટ ઓર્ડર ડેરિવેટિવ y1 = p લેવાના છે. બરાબર છે. y1 = શું લેવાના? p લેવાના. હવે y2 = શું થશે? તો y2 = dy1/dx થાય. બરાબર છે. આપણને ખબર છે કે y1 એટલે dy/dx, y2 એટલે dy1/dx. બરાબર છે. 2 વાર વિકલન લખો અથવા y1 નું 1 વાર વિકલન કરો. y1 નું 1 વાર વિકલન કરશો એટલે આપણને શું મળી જશે? y2 મળી જશે. તો y2 = થશે dy1/dx, અથવા આનું 1 વાર વિકલન. સમજાય છે કે y1 = p છે, તો y1 નું વિકલન કરીએ અથવા આનું વિકલન કરીએ, બંને વસ્તુ સેમ છે, કારણ કે y1 = p મૂકી શકાય. તો dp/dx. હવે જે p છે એ y1ના ફોર્મમાં છે, એ x ઉપર ડાયરેક્ટલી ડિપેન્ડ કરતો નથી. તો આનું વિકલન dp/dx આપણે ફાઇન્ડ કરવું હોય તો આ રીતે થાય, dp/dy અને dy/dx. બરાબર છે. તો y2 = થઈ જશે dp/dy, બરાબર છે, ઇન્ટુ dy/dx. dy/dx એટલે કે y1. તો y2 = આપણને આ રીતે મળશે dp/dy ઇન્ટુ dy/dx. તો dp/dy ને શું કહી દીધું છે? p1 કીધેલું છે. બરાબર છે. જો આ dy/dx છે, આ શું છે? y1 એટલે કે dy/dx. તો આની જગ્યાએ શું મુકાશે? p મુકાશે. આ જે dp/dy છે એને કહી દીધું છે p1. તો y2 = શું થઈ જશે? p × p1 થશે. તો y2 = p × p1. આનું હવે ફરીથી વિકલન કરીએ તો ટેક અગેન ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x. આનું ફરીથી x ની સાપેક્ષે આપણે વિકલન કરીએ છીએ. તો y3 = શું આવશે? d, આનું વિકલન p p1 નું વિકલન થશે. બરાબર છે. y2 = p p1 છે, તો y3 = શું થશે? આનું વિકલન, મતલબ કે d/dx p p1. બરાબર છે. ફરીથી p p1 નું વિકલન કરવું હશે તો y ની સાપેક્ષે થશે અને y નું x ની સાપેક્ષે થશે. તો dp/dy ઇન્ટુ dy/dx. p p1 નું વિકલન કરશો એટલે પહેલા p અહીંયા આગળ p એમના એમ રહેશે. બરાબર છે. p1 નું વિકલન p2 થશે. અહીંયા આગળ p1 નહીં આવે, p2 આવશે. તો p p2, પછી p1 એમના એમ રહેશે. બરાબર છે. અને p નું વિકલન થશે તો આપણને મળશે p1. તો p p2 પ્લસ p1 p1 કૌંસની બહાર dy/dx. આ રીતનું આપણને મળશે. p p2 વત્તા p1 નો સ્ક્વેર dy/dx આપણે શું કીધેલા છે?
પી કીધેલા છે તો અહીંયા આગળ પી મૂક્યા છે. અહીંયા આગળ ખાસ ધ્યાન રાખજો, આ P2 છે, મિસ્ટેકથી P1 લખેલું છે. તો P2 પ્લસ P1નો સ્ક્વેર ઇન્ટુ P. તો y3 ઇઝ ઇક્વલ ટુ થશે P સ્ક્વેર પ્લસ P2 પ્લસ P1નો સ્ક્વેર. y3 ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને? P સ્ક્વેર પ્લસ ઇન્ટુ P2 પ્લસ P1નો સ્ક્વેર. તો આ રીતે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું. જો એક્ઝામ્પલ થ્રુ જોઈએ છીએ તો y2 માઇનસ y1નો સ્ક્વેર માઇનસ 2y1 ઇઝ ઇક્વલ ટુ 0. પહેલાં એક્ઝામ્પલને શાંતિથી જુઓ, ડિસાઇડ કરો કે કયા ફોર્મનું છે. તો જોઈ શકાય છે કે આની અંદર એક્સ કોઈ પણ જગ્યાએ આપેલો છે નહીં. વાય આપેલા છે, y2 આપેલા છે, y1 છે, y1નો સ્ક્વેર પણ છે, પણ કોઈ પણ જગ્યાએ એક્સ આપેલા નથી. તો ટેક y1 ઇઝ ઇક્વલ ટુ p. ધારી લઈએ છીએ કે y1 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય છે? p થાય છે. તો y2 આપણને ખબર છે, y2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? p1. ઓકે, તો y1 ઇઝ ઇક્વલ ટુ p અને y2 ઇઝ ઇક્વલ ટુ p1. તમે યાદ રાખી શકો છો, સિમ્પલી દર વખતે y2 ફાઇન્ડ કરવાની જરૂર પડશે નહીં. y1 ઇઝ ઇક્વલ ટુ p છે. ઓકે, y2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો p1 થશે. હંમેશા યાદ રાખી લેશો તો પણ ચાલશે. y3 શું થશે? p સ્ક્વેર p2 પ્લસ p1નો સ્ક્વેર. તો ટેક y1 ઇઝ ઇક્વલ ટુ p, તો y2 ઇઝ ઇક્વલ ટુ થશે p1. આ કિંમતો આપણે ઇક્વેશનમાં મૂકીએ તો અહીંયા આગળ શું આવશે? y2ની જગ્યાએ શું આવશે? p1 માઇનસ y1નો સ્ક્વેર. y1 એટલે કેટલા છે? p. તો શું આવશે? pનો સ્ક્વેર માઇનસ 2y1. y1 ઇઝ ઇક્વલ ટુ p છે, તો અહીંયા આગળ શું આવશે? માઇનસ 2p. આ ઇક્વેશનની અંદરથી પીને કોમન નીકાળી આવશો અથવા ડિવાઈડ કરી દઈએ પી વડે. બધામાં પી છે, અહીંયા પી છે, અહીંયા પી છે, અહીંયા પણ પી છે. તેના વડે ડિવાઈડ કરશો તો શું મળશે આપણને? yp1 માઇનસ પી ઇઝ ઇક્વલ ટુ 2. બરાબર છે. અહીંયા પીને નીકાળી દઈશું અને ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ આવશે તો શું થઈ જશે? 2 થઈ જશે. તો yp1 માઇનસ પી ઇઝ ઇક્વલ ટુ 2 આપણને મળશે. માટે y dp upon dy minus p is equal to 2. y dp upon dy minus p is equal to 2. p1 ની જગ્યાએ શું મૂકેલા છે? dp upon dy મૂકેલા છે. p1 ની જગ્યાએ શું મૂકેલા છે? dp upon dy મૂકેલા છે. માટે y ઇન્ટુ dp upon dy minus p is equal to 2 આપણને મળશે. માટે dp upon dy is equal to minus 1 upon p is equal to 2 by y. માટે dp upon dy is minus 1 upon y, p is equal to 2 by y. હવે આ જે ઇક્વેશન છે એ આ પ્રકારનું છે કે આપણે જોઈ ગયા હતા કે dy upon dx હોય, પછી qx plus y is equal to px લખી દેવું. px is equal to qx. આ પ્રકારના ઇક્વેશન આપણે જોઈ ગયા હતા. તો અહીંયા આગળ yની જગ્યાએ p છે અને xની જગ્યાએ y છે, બીજો કોઈ ફરક છે નહીં, જેને ફર્સ્ટ ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ફર્સ્ટ ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન કહેવામાં આવે છે. તો આને સોલ્વ કરીશું આપણે. તો આપણને પહેલાં આપણે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોધવો પડશે. તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ થશે e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p dy. બરાબર છે? e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p dy. p એટલે શું? તો p એટલે આ જે પીનો સહગુણક છે -1 અપોન y, એની વાત થાય છે. બરાબર છે? આ પીની વાત નથી કરતા. ઇન્ટિગ્રેશન માઇનસ પી ડીએક્સ એટલે ઇન જનરલ જે પી આપણે જનરલ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન આવે છે એના અંદર પી આવે છે એની વાત છે. એ કોણ હોય છે? તો આ જે પી છે એનો જે સહગુણક હોય છે એ. તો અહીંયા આગળ શું થશે? e રેઝ ટુ ઇન્ટિગ્રેશન પી ડી વાય ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ -1 અપોન y dy. બરાબર છે? ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 1 અપોન y. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ થશે 1 અપોન y, વિચ ઇઝ લિનિયર ઇક્વેશન ઓફ ફર્સ્ટ ઓર્ડર. બરાબર છે? આનું સોલ્યુશન શું થાય? તો આનું સોલ્યુશન થાય p ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇન્ટિગ્રેશન 2y, મતલબ કે qx આવશે, સાથે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર વત્તા c. બરાબર છે? અહીંયા આગળ જો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર કેટલો છે? તો 1 અપોન y, તો p ઇન્ટુ 1 અપોન y. બરાબર છે? ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન qx એટલે આ વેલ્યુ
QX એટલે આ વેલ્યુ 2y. અહીંયા શું લખેલું છે 2y ઇન્ટુ પાછું ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર વડે મલ્ટીપ્લાય કરવાનું તો 1/y dy પ્લસ c. તો માટે p ઇઝ ઇક્વલ ટુ થશે -2y/c. કઈ રીતે તો જુઓ આ ઇન્ટિગ્રેશન 2y dy પ્લસ c ઇન્ટિગ્રેશન કરવું પડશે. અહીંયા આગળ છે p1/y. ઇન્ટિગ્રેશન શું થશે આ વાયનો સ્ક્વેર મળે છે તો 2m ના m બરાબર છે વાયની -2 + 1 અપોન -2 + 1 કેટલા હશે 2 અપોનમાં -2 થશે બરાબર છે. -2 + 1 છે નીચે એટલે અહીંયા આગળ -1 આવશે. અહીંયા -1 ઉપર છે તો નીચે જશે તો -2/y આવશે બરાબર છે. -2/y ઇન્ટિગ્રેશન cm ના m છે. આ 1/y અહીંયા આગળ સાથે લખેલા આવશે જે લખવાના બાકી રહી ગયા છે. તો આ રીતનું ઇક્વેશન થશે p × 1/y ઇઝ ઇક્વલ ટુ -2/y + c બરાબર છે. -2/y + c. આ જે કિંમત છે એને અહીંયા આગળ મલ્ટીપ્લાય કરીશું તો અહીંયા આગળ -2 થઈ જશે y કેન્સલ થઈ જશે અને c સાથે y મલ્ટીપ્લાય થશે એટલે c × y. તો p ઇઝ ઇક્વલ ટુ થશે -2 + cy બરાબર છે. p ઇઝ ઇક્વલ ટુ થશે -2 + cy. તો p ની કિંમત આપણને મળી છે. હવે આપણે y ની કિંમત શોધીશું. તો જુઓ p ઇઝ ઇક્વલ ટુ શું હતા dy/dx હતા બરાબર છે. p ઇઝ ઇક્વલ ટુ શું હતા dy/dx ઇઝ ઇક્વલ ટુ -2 + cy. ઓકે ઇઝ ઇક્વલ ટુ શું થશે -2/cy. આને હું આ રીતે લખી શકું dy/cy -2 ઇઝ ઇક્વલ ટુ dx. શું લખી શકાય આને dy/cy -2 ઇઝ ઇક્વલ ટુ dx બરાબર છે. હવે આનું આપણે ઇન્ટિગ્રેશન કરીશું. શું કરીશું આનું ઇન્ટિગ્રેશન કરીશું. તો ઇન્ટિગ્રેશન કરશો કયા ઇક્વેશનનું આ ઇક્વેશન ઇન્ટિગ્રેટિંગ dy/cy -2 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx + c1 આપણને મળશે. હવે ઇન્ટિગ્રેટિંગ 1/cy -2 આનું ઇન્ટિગ્રેશન થશે log બરાબર છે cy -2 અને yની સાથે c ગુણાયેલો છે એટલે 1/c આવશે. તો 1/c log cy -2 ઇઝ ઇક્વલ ટુ થશે x + c1 બરાબર છે. x + c1 આપણે yની કિંમત શોધવાની છે તો આને હું આ રીતે લખી શકું કે log cy -2 ઇઝ ઇક્વલ ટુ x + c1 × c બરાબર છે. yને કરતા બનાવવા છે તો cy -2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે e⁻⁴x + c1 બરાબર છે. અહીંયા આગળ શું થશે cy ઇઝ ઇક્વલ ટુ e⁻⁴x + c1 + 2 માટે yને જો કરતા બનાવીશું તો y ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 1/c e⁻⁴x + c1 + 2 જે આપણા yની કિંમત છે. આ આપણો ફાઇનલ આન્સર થશે. અહીંયા આગળ p સુધી શોધેલા છે બરાબર છે. આપણે y શોધવા હતા તો pની જગ્યાએ શું મૂકીશું આપણે dy/dx મૂકીશું. dy/dx મૂક્યા પછી એનું ઇન્ટિગ્રેશન કરીશું એટલે આપણને આ રીતે મળશે. તો y ઇઝ ઇક્વલ ટુ થશે 1/c કૌંસમાં e⁻⁴x + c1 + 2. આ આપણો ફાઇનલ આન્સર છે. હવે નેક્સ્ટની અંદર આવશે બીજી મેથડ છે એ બીજા લેક્ચરની અંદર આપણે જોઈશું. આજના માટે આટલું. થેન્ક યુ.